जटाटवे गलज्वल प्रवाहवावितस्तरे गले बलम्यलम्बितं बुधङ्गतुङ्गमालिदं कमट्टमट्टमट्टमन्निनाटवट्टमरमयं चारुचन्द्रताण्डवं तनोतु नः शिवशिवं जटाकटाः संभ्रमन्मण्डिलम्बनिर्जरे विलोलवेचिवल्लरी विराजमानमूर्तरे धगत् 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 ललाटपट्टभावके किशोरचन्द्रशेखरे रतिप्रतिक्षणं मम तरातरेन्द्र नन्दिने विलासबन्धु बन्धुरा सुरद्धिकल्प सन्तते प्रमोदमानमानसे कटाक्ष धोरणे निरुद्ध रुद्रादपि वचित्तिकम्बरे मनो विनोदवेतु वास्तुनि सहस्रलोचन प्रपृत्य सहित देख सैकरा प्रसन्न गौरी धोरणे विदोषरात्रिपीठु भुजङ्गराजमालया निमज्जनाथ झूटका श्रये चिराय जायता चकोरु बन्धुशेखरा। मृत्युंजय महादेव त्राहि मां शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधन। सनातन हिंदू संस्कृतिની અંદર તીર્થયાત્રાનું વિશેષ મહત્વ છે અને એમાં શિવ પુરાણની અંદર લખ્યું છે કે જે ભક્ત એકવાર કૈલાસની યાત્રા કરે છે, શિવજીના દર્શન કરે છે, એ જીવ ક્યારે પૃથ્વીલોક ઉપર વિચરતી એ વિચાર કરવું પડતું નથી, એ સદૈવ શિવલોકમાં તેનો વાસ થાય છે। દરેક ભક્તોની ઈચ્છા હોય કે હું એકવાર કૈલાસની યાત્રા કરું અથવા કૈલાસના દર્શન કરું। તો આજે હું પ્રફુલ્લ પંડ્યા તમને કૈલાસ માનસરોવરની યાત્રાની સંપૂર્ણ જાણકારી આપવાનો છું। આમ તો કૈલાસ માનસરોવર યાત્રામાં જવા માટે नेपाल थी जवानुं होय छे, जेमां 3 मार्ग होय छे, जेमां एक मार्ग केरुंग थईने जाय छे, बीजो मार्ग न्यालम थी जाय छे अने त्रीजो मार्ग सीमीकोट थी जाय छे। जेमां बस द्वारा जो तमे जवा मांगता हो तो न्यालम अथवा केरुंग थी तमे जई सको छो अने चार्टर प्लेन अथवा हेलिकॉप्टर द्वारा जो तमे जवा मांगता हो तो तमारे नेपालगंज थी सीमीकोट चार्टर प्लेन में आववानुं अने सीमीकोट थी हेलिकॉप्टर में हिलसा जवानुं होय छे अने हिलसा थी पछी चाइना बॉर्डर में प्रवेश थाय छे। घणा लोकोने मन में प्रश्नो छे कि शास्त्रीजी शुं आ यात्रा में डायरेक्ट हेलिकॉप्टर त्यां जाय छे? यात्रा में हेलिकॉप्टर अने चार्टर प्लेन केवल तमने नेपालगंज थी नेपालनी बॉर्डर जे छे सीमीकोट सुधी जाओ, बाकी त्रणेय रोड उपर તમારે ચાઇનામાં પ્રવેશ કર્યા બાદ બસ દ્વારા જ જવાનું હોય છે। જ્યારે યાત્રાની શરૂઆત થાય છે ત્યારે પ્રથમ એવું કહેવાય છે કે લોકો કાઠમાંડુ આવે છે ને કાઠમાંડુ પ્રથમ નાઇટ રોકાય છે, જ્યાં કાઠમાંડુના દર્શન કરવામાં આવે છે, જ્યાં ભગવાન ભોલેનાથના દર્શન કરી પશુપતિનાથના દર્શન કરીને કૈલાસ યાત્રાની શરૂઆત કરતા હોય છે। પશુપતિનાથના દર્શન કર્યા બાદ ત્યાં સુતા વિષ્ણુ ભગવાન જે છે એમના દર્શન કરવા જોઈએ અને ત્યારબાદ ત્યાં માતાજીનું જે શક્તિપીઠ છે શક્તિપીઠના પણ દર્શન કરવામાં આવે છે। આ 3 જગ્યામાં ખાસ દર્શન કરીને ભક્તો જે પ્રથમ નાઇટ જે છે એ નેપાળની અંદર આરામ કરતા હોય છે। બીજા દિવસે ત્યારથી કૈલાસ યાત્રાની શરૂઆત થાય છે। હવે કૈલાસ યાત્રાની જે શરૂઆત બસ દ્વારા જે કરવામાં આવે છે, જેમાં કાઠમાંડુથી કેરુંગ द्वारा रस्ते थी तमे जई सको अथवा न्यालम वाला रस्ते थी जई सको, जे अंदाजित 8 થી 9 कलाक बस द्वारा पास कर्या बाद चाइना बॉर्डर आवे छे ने चाइना बॉर्डर में इमिग्रेशन पूर्ण कर्या बाद चाइना में प्रवेश करवामां आवे छे, ज्यां तमाम यात्रिकोनी पासे पासपोर्ट होवो जरूरी छे। नेपाल अने कैलास यात्रानी अंदर नेपाल थी तमे कैलास जता होय तो कैलास माटे वीजा पण लेवा जरूरी होय छे। चाइना बॉर्डर पास कर्या बाद सायब रुबेसी नामनी जग्याएथी आप जता हो तो सायब रुबेसी, केरुंग अने सागा आ 3 अलग अलग चाइनानी सिटी छे, जेमां एक एक नाइट रहीने आगळ आप वधी सको छो। मित्रों आज अमे अमारा ग्रुप साथे अमे जईए छीए कैलास मानसरोवरनी यात्राए अने अत्यारे हाल अमे सागामां छीए अने आगळनी अमारी नाइट रहेशे कैलास मानसरोवर। અને માનસરોવર એવું કહેવાય છે કે બ્રહ્માજીએ સ્વયં એ માનસરોવરની ઉત્પત્તિ કરી છે અને ત્યાં સમસ્ત દેવી દેવતાઓ પ્રાતઃકાલમાં કરવામાં આવે છે, બધા દેવી દેવતાઓનું સ્નાન અને તે જગ્યામાં થાય છે ભગવાન મહાદેવજીની વિશેષ પૂજા। તો સંપૂર્ણ પૂજાની માહિતી આગળના કાર્યક્રમમાં અમે તમને
બતાવતા રહીશું. તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો. હર મહાદેવ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. એવું કહેવાય છે કે માનસરોવરની બાજુમાં એક રાક્ષસ તાલ આવેલું છે. રાક્ષસ તાલ અને માનસરોવર બંને જે મોટા તળાવ જે છે એ અંદાજે 40 થી 50 કિલોમીટરનો ઘેરાવો છે. રાક્ષસ તાલ જે છે એની પાછળની કથા એવી છે કે ભગવાન શિવજીનો પરમ ભક્ત જેનું નામ હતું રાવણ. શાસ્ત્ર કહે છે કે જ્યારે રાવણે કૈલાસ પર્વતને મૂળમાંથી એક વખત જ્યારે ઉઠાયો હતો અને જ્યારે પર્વત આખો ડોલવા લાગ્યો હતો ત્યારે પાર્વતી મૈયા ભોલે બાબાને કે ભગવાન આ પર્વત કોણ ઉપાડે છે? ત્યારે ભગવાન કહે છે કે પાર્વતીને કે મારો પરમ ભક્ત દશાનન રાવણ ઈ આ પર્વત ઉપાડી રહ્યો છે. ત્યારે ભગવાન પાર્વતી મૈયા કહે ભોલેનાથને, ભોલેનાથ કંઈક કરો, આપણું ઘર છે આખું ઉઠાઈ લીધું છે આને. શિવજીએ ત્યારે અંગૂઠો પગ દબાયો છે અને જેવો અંગૂઠો દબાયો મતલબ એટલે વજન વધ્યો અને રાવણના હાથમાંથી હાથમાંનો અંગૂઠો તૂટી ગયો અને એમાંથી લોહીની જે ધારા થઈ એ લોહીની ધારા જે છે અહીંયા જે તળાવ બન્યું છે એટલે એવું કહેવાય છે કે રાવણનું લોહી એટલે આ જગ્યાને રાક્ષસ તાલ કહેવામાં આવે છે. તો આ જગ્યામાં આવીને શિવ તાંડવના 2-3 શ્લોક બોલીએ તો જેનાથી એવું કહેવાય છે કે સ્વયં રાવણ પણ પ્રસન્ન થાય છે. કેમ કે શિવ તાંડવ કોને બનાવ્યું હતું? રાવણે. અને જયારે શિવજી વજન વધાર્યો ને ત્યારે રાવણે નક્કી કર્યું કે ભગવાન તમે ભલે મારો હાથ દબાઈ દીધો પણ હું પણ તમને નચાવું નહીં તો મારું નામ રાવણ નહીં. અને ત્યારે રાવણે ગાયું હતું જટાટવે ગલજ્વલ પ્રવાહભાવિત સ્તરે ગલે વલમ્ય લંબિતમ ભુજંગ તુંગમાલિદમ તમત્તમત્તમત્તિનાટવત્તમરમયં કારુતલ્ય તાંડવ તનોતુના શિવસ્યો જટાકટાહસં નમન નમન નિલંબ નિર્જરી વિલોલવેચિવલ્લરી વિરાજમાન મૂર્તરી ધગત 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 લલાટવત્ત ભાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. રાક્ષસ તાલ નામની જગ્યા જે છે ત્યાં એવું કહેવાય છે કે જગ્યાનું વાતાવરણ થોડું તામસી પ્રકૃતિનું હોય છે. ત્યાં પશુ પક્ષીઓ પણ એ રાક્ષસ તાલની ઉપર ઉડતા નથી. જ્યાં એક બાજુ માનસરોવરમાં ઘણા બધા પશુ પક્ષીઓ જોવા મળે, હંસ તમને જોવા મળે અને એવું કહેવાય છે કે માનસરોવર એ સ્વયં બ્રહ્માજીએ શિવજીને સ્નાન કરવા માટે માનસરોવરની રચના કરી. આજે અમે અમારું ગ્રુપ આખું અહીંયા માનસરોવરના કિનારા ઉપર આવી અને પિતૃ તર્પણ કર્યું છે. અને એવું કહેવાય છે કે માનસરોવર એક એવી જગ્યા છે કે જ્યાં સપ્તર્ષિ તારાઓ પણ પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તની અંદર સ્નાન કરે છે. તો આજે આ જગ્યામાં અમે બધા આવ્યા છીએ અને ટીવીના માધ્યમથી ઘણા બધા લોકો જે આ વિડીયો જોતા હશે એમને પણ હું માનસરોવરના દર્શન કરાવીશ. અને આ માનસરોવરના જ્યારે આપ દર્શન કરતા હો ત્યારે મહામૃત્યુંજય મંત્રનો જપ કરી અને દર્શન કરવાથી એવું કહેવાય છે કે તમારું પણ કલ્યાણ થાય છે. જે લોકો પ્રત્યક્ષ નથી આવી શકતા તે પરોક્ષ રીતે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકે છે. તો અહીંયા ભગવાન ભોલે એક બાજુ સરમુખમાં ભોલેનાથ અને એક બાજુ માનસરોવર બંને એકબીજાથી બહુ નજીક છે. મતલબ કે કિલોમીટરની દ્રષ્ટિએ જોવા જઈએ તો 20 કિલોમીટરનું બંને વચ્ચે ગેપ છે. પણ માનસરોવરમાં તો હંસ પણ જોવા મળે છે. આ સૌથી મોટું સરોવર છે અને આ સરોવર ઓછામાં ઓછું 45 કિલોમીટરના ઘેરાવમાં આ સરોવર આવેલું છે. દરેક લોકોનું એક સપનું હોય કે એક વખત હું કૈલાસ જાઉં, એક વખત માનસરોવરમાં સ્નાન કરું અથવા માનસરોવરના કિનારા ઉપર પૂજન કરું. અને આજે અમારું આખું ગ્રુપ સાથે અહીંયા અમે ભોલેનાથની પૂજન કર્યું છે, હવન થયો છે, તર્પણ થયું છે અને માનસરોવરની પૂજા થઈ છે. બસ મહાદેવજી બધા જ લોકોનું કલ્યાણ કરે જે મારી જોડે આવ્યા છે તે અને જે લોકો વિડીયોને જોઈ રહ્યા છે તે. એટલે એવું કહેવાય હે ભોલેનાથ અમારા બધાનું કલ્યાણ કરો. અકાલ મોત વો મરી જો કર્મ કરે ચાંડાલ કા કાલ ઉસકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા. જે વ્યક્તિ ભગવાન ભોલેનાથનો ભક્ત હોય અને અહીંયા આવીને પૂજા કરે છે તો એનો કાલ પણ એનું કંઈ બગાડી શકતો નથી. માનસરોવર બાદ બીજા દિવસે એનાથી આગળ અમે વધીએ છીએ અને ત્યાં દારચેન નામની જગ્યામાં જઈએ છીએ. દારચેન નામની જગ્યા જે છે ત્યાંથી ભગવાન શિવજીના દર્શન થાય છે. જો તમે દારચેન પહોંચ્યા હોવ તો પ્રથમ ત્યાંથી નજીકમાં આવેલું અષ્ટાપદના દર્શન અવશ્ય કરવા. મિત્રો આજે બધા જ અમે કૈલાસના ભોલેનાથના મહાદેવના દર્શન માટે આવ્યા છીએ અને જે જગ્યા ઉપર અમે છીએ
એ જગ્યાનું નામ છે અષ્ટાપદ. અષ્ટાપદ એટલે જ્યાં સાધુ સંતો પોતે આવીને જે સાધના કરે છે, ઉપાસના કરે છે અને જીવને શિવ સાથેનું મિલન નું સ્થાન એટલે કે અષ્ટાપદ. તો આ જગ્યામાં શિવજીના સૌથી વધારે જો નજીકથી દર્શન થતા હોય તો એ સ્થાન છે અષ્ટાપદ, જેમાં શિવજીનું દક્ષિણ મુખ એટલે અઘોર મુખ કહેવામાં આવે છે. અઘોરેભ્યો તઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્યઃ સર્વેભ્યઃ સર્વ સર્વેભ્યો નમસ્યાસ્તુ રુદ્ર રૂપેભ્યઃ. તો અત્યારે હાલ જેમાં અમે જે આવે છે ત્યાં થોડા વાદળાથી ભગવાન શિવજીનું જે પર્વત છે એ ઢંકાયેલો છે, પણ ત્યાં નંદી પર્વતના દર્શન તમને ચોક્કસ અત્યારે હાલ તમને જોવા મળે છે. તો દર્શક મિત્રો, અત્યારે હાલ અમે અષ્ટાપદના તમને દર્શન કરાવે છે અને આગળ પણ કૈલાસની પરિક્રમામાં આવી અદ્ભુત અને ચમત્કારી રહસ્યવાળી વાતો એ પણ આપણે કરતા રહીશું. બસ તમે અમને જોતા રહેજો. હર હર મહાદેવ. મહાદેવ તમારી ઈચ્છાને પૂર્ણ કરે. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. અષ્ટાપદના દર્શન કર્યા બાદ પાછા તમે આવો છો તો પાછા ફરીથી તમે દારચંદ નામની જગ્યામાં પાછા આવો છો અને ત્યાં નાઈટ રોકાઈને બીજા દિવસે હવે કૈલાસ યાત્રાની પ્રદક્ષિણાની શરૂઆત થાય છે. પ્રદક્ષિણાનો પ્રથમ દિવસ જે છે એવું કહેવાય છે કે દારચંદથી આગળ વધતા ત્યાં યમદ્વાર આવે છે અને યમદ્વારથી પ્રદક્ષિણાની શરૂઆત થાય છે. મિત્રો, આ છે યમદ્વાર. કૈલાસ માનસરોવરની યાત્રા પ્રારંભ કરવી હોય તો યમદ્વારથી આ યાત્રાની શરૂઆત થાય છે. એવું કહેવાય છે કે યમરાજ એટલે કાલ ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા, એટલે યમરાજના દ્વારમાંથી પાસ થવું પડે અને પછી કૈલાસ માનસરોવરની યાત્રાની શરૂઆત થાય છે. તો કૈલાસ માનસરોવરમાં યાત્રાની પ્રારંભ જે ને યમદ્વાર કહેવામાં આવે છે. આપ એના દર્શન કરો અને જે આના દર્શન કરે છે એને યમ યાતનામાંથી એને મુક્તિ મળે છે. આપ જોઈ શકો છો યમદ્વાર, યમનો દ્વાર. આ ઘંટનાદથી યમરાજ પણ પ્રસન્ન થાય છે. યમદ્વારથી શિવજીના દર્શન કરી અને લોકો પગપાળા યાત્રાની શરૂઆત કરે છે. જ્યાં પ્રથમ 16 કિલોમીટરનો પ્રથમ દિવસ હોય છે પ્રદક્ષિણામાં. 16 કિલોમીટર ચાલો છો ત્યારે રસ્તામાં માર્ગમાં શિવજીના અલગ અલગ સ્વરૂપના દર્શન થતા હોય છે. મહાદેવ બમ બમ બોલે, જય શિવશંકર. અત્યારે હાલ અમે કૈલાસની પરિક્રમામાં છીએ અને કૈલાસ પર્વત એટલે એવું કહેવાય કે ભોલે બાબાનો પર્વત છે જે 23,000 ફૂટ ઉપર આ કૈલાસ આવેલો છે. અને ગઈકાલના સમાચાર એવા હતા કે આગળ 3 ફૂટ જમીન ઉપર બરફ હતો અને યાત્રા બંધ કરાઈ હતી. પણ આજે અમે પહેલા દિવસની યાત્રા છે ને આગળ બરફ લગભગ 30 કિલોમીટર પછી બરફ બધો છે. તો ખબર નથી કે આગળ જવા દેશે કે નહીં, પણ મહાદેવનું નામ અને મહાદેવનું સ્મરણ કરતાં કરતાં આગળ વધીએ છીએ અને તમને બધાને પણ મહાદેવના દર્શન કરાવતા રહીશું. આપ જે જોઈ રહ્યા છો આ પર્વત જે કૈલાસનો પશ્ચિમનો ભાગ છે અને આ અહીંયાથી યમદ્વારથી થોડાક આગળ આવીએ છીએ એટલે આ પર્વત આવે છે. પ્રથમ જે માર્ગ ઉપર આપ ચાલી રહ્યા હોય તે માર્ગ એવું કહેવાય છે કે થોડોક અઘરો હોય છે. શીતલ પવન જોવા મળે, શ્વાસ ઘણા લોકોને ચડતો હોય, પણ શિવનું સ્મરણ કરતા કરતા જે ચાલે છે એને કોઈ તકલીફ પડતી નથી. આમ તો જમીન લેવલથી 18,000 ફૂટ ઉપર પ્રદક્ષિણા વખતે યાત્રિકો હોય છે અને કૈલાસનું જે શિખર છે એ જમીનથી 23,000 ફૂટ ઉપર જણાવેલું છે. મિત્રો, અત્યારે હાલ હું કૈલાસ માનસરોવરની પરિક્રમામાં છું અને પરિક્રમામાં મારો પહેલો દિવસ અહીંયા પૂરો થાય છે. તો જેમાં એવું કહેવાય છે કે અત્યારે હાલ હું મારી પહેલી નાઈટ જે છે દેરાપુરની અંદર છે, જ્યાં કૈલાસ પર્વતનો નોર્થ ભાગ એટલે કે ઉત્તર મુખી ભગવાન શિવજીનું મુખ અહીંયા ઉત્તર બાજુનો જે મુખ છે તે અહીંયા હું તમને દર્શન કરાવીશ. અને અહીંયા તમે જે પાણી જોઈ રહ્યા છો તે જલ, આ જલ કૈલાસ પર્વતમાંથી આ પાણી આવે છે અને આ જલ અહીંયા વહી રહ્યું છે.
કૈલાસનું પાણી એટલે એવું કહેવાય કે અમૃત કહેવામાં આવે છે. મેં પણ હમણાં વાત કરી હતી કે હું તમને કૈલાસના ચમત્કારની વાત કરીશ. ચમત્કાર એવો છે કે અહીંયા ઘણા બધા પર્વતો છે, પણ સૌથી વધારે બરફ કૈલાસ પર્વત ઉપર તમને જોવા મળે છે. આપ જોવો છો કે ત્યાં બહુ જ બરફ છે. મતલબ બીજા બધા જે પર્વતો છે એ ભગવાન શિવજીના ગણો ગણવામાં આવે છે, પણ કૈલાસ પર્વત એ મુખ્ય ગણવામાં આવે છે. તો કૈલાસ પર્વત ઉપર સૌથી વધારે બરફ છે. અને બીજા નંબરની વસ્તુ કે કૈલાસ પર્વતને જ્યારે અમે ઝૂમ કરી અને ફોટા એના હું જ્યારે પાડીશ ત્યારે એની અંદર અલગ અલગ આકૃતિ જોવા મળશે, જેમાં નંદીની આકૃતિ, ક્યાંક ગણેશજીની આકૃતિ, ક્યાંક ભોલે બાબાની આકૃતિ, ત્રિશુલની આકૃતિ, ડમરૂની આકૃતિ, આ બધા ચમત્કાર અહીંયા મેં જોયા છે. અને હું પણ તમને આવા ચમત્કાર બતાવવાની કોશિશ કરીશ. અહીંના જેટલા પથ્થરો છે, ઘણા બધા પથ્થરોમાં પણ ઓમની આકૃતિ, શિવની આકૃતિ, ડમરૂની આકૃતિ, નાગની આકૃતિ પણ હું બતાવીશ. તો દર્શક મિત્રો, આ જે છે કૈલાસ પર્વત ચારે દિશાથી અલગ અલગ સુંદર અને રમણીય એનું સ્વરૂપ છે. ઠંડી બહુ ભયંકર લાગે છે, કેમ કે 23,000 ફૂટ ઉપર છીએ, બોલવામાં તકલીફ થાય છે. પણ મેં જે તમને કહ્યું હતું તે પ્રમાણે યાત્રા કરવા ઘણા આવે છે. પૈસા ગમે એટલા હોય, પણ અહીંયા ધનની કિંમત નથી. અહીંયા મન અને હૃદય સાફ હોવું જોઈએ. જેનું હૃદય સાફ છે, જેનું મન સાફ છે, એની આ પરિક્રમા પૂરી થાય છે. બાકી જે લોકો, ઘણા લોકો આવ્યા હતા, એમાંથી 2 કિલોમીટર ચાલીને બધા લોકો પાછા વળી ગયા. વરસાદ પડ્યો, ઠંડી લાગી, પણ અહીંયા પ્રદક્ષિણા કરતી વખતે તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ, હૃદયમાં શિવનું નામ હોવું જોઈએ, ભક્તિ સાચી હોવી જોઈએ. અને મારા ગ્રુપમાં જેટલા પણ છે એ બધા લોકો ડરી ગયા હતા, પણ મેં તાકાત આપી હતી કે મહાદેવની પરિક્રમા કરવાની અને કરવાની. અને એ જે મેં પીઠ પર જે મારો સંકલ્પ કર્યો તે પ્રમાણે ઘણા બધા લોકો મારા ગ્રુપમાંથી જે લોકોએ ચાલતા પ્રદક્ષિણા કરવાનો સંકલ્પ કર્યો. બાકી એ તો ઘોડા ઉપર પ્રદક્ષિણા કરવી એ પણ અઘરું થઈ જાય છે. પણ તમને એટલું કહ્યું કે હું આ ત્રીજી મારી પ્રદક્ષિણા છે, અને આગળ પણ જ્યાં સુધી મહાદેવ બોલાવશે ત્યાં સુધી હું યાત્રા કરીશ. અને જે લોકો યાત્રા કરવામાં સક્ષમ નથી, જે ઉંમરવાળા વ્યક્તિ હોય, એવા વ્યક્તિઓને ખાસ હું લાવ્યો છું. અને એમને બધાને મેં મહાદેવના દર્શન કરાયા છે અને પરિક્રમા કરાઈ છે. તો દર્શક મિત્રો, તમે પણ આ વિડીયોના માધ્યમથી તમે પણ ભગવાન ભોલે બાબાને દર્શન કરજો. હું તમને જેમ જેમ સમય મળશે અને પરિસ્થિતિ સારી હશે તેમ હું તમને કૈલાસના સુંદર દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ. ચારે મુખ બાજુ, ચારે દિશા અને ચારે ખૂણાના જે સુંદર દર્શન થશે એટલો પ્રયત્ન કરીશ. તમે પણ દર્શન કરી મહાદેવને પ્રાર્થના કરજો, મહાદેવ તમારી ઈચ્છા પૂરી કરશે. ત્યાર પછી યાત્રામાં પહેલી નાઇટ અહીંયા પૂરી થાય, પછી બીજા દિવસની શરૂઆત થાય છે. જે બીજા દિવસ છે નો જે માર્ગ છે, જે 22 કિલોમીટર ચાલવાનું હોય છે. જ્યાં રસ્તામાં ગૌરીકુંડ આવે છે, અને ગૌરીકુંડ વિશે એવું કહેવાય છે કે ગૌરીકુંડનું જળ જે નિસંતાન હોય, જેને સંતાન ના હોય, તેને જો પીવડાવવામાં આવે છે તો એને સંતતિની પ્રાપ્તિ થાય છે. અને ઘણા લોકોને તો કેન્સર જેવી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે. ગૌરીકુંડમાં પાર્વતીનો કુંડ ગણવામાં આવે છે. ત્યાંનું જલ ઘણા બધા યાત્રિકો પોતાના ઘરે પણ લાવતા હોય છે. જેમ માનસરોવરનું જલ લાવતા હોય છે, તેમ ગૌરીકુંડનું જલ પણ ઘરે લાવતા હોય છે. બીજા દિવસની નાઇટ જે છે, 22 કિલોમીટર પાર કર્યા બાદ જોથુલપુક નામની જગ્યામાં બીજી નાઇટ થતી હોય છે. અને ત્રીજા દિવસે સવારે જોથુલપુકથી 10 કિલોમીટર આગળ વધતા કૈલાસની પ્રદક્ષિણા પૂર્ણ થાય છે. કૈલાસની પ્રદક્ષિણાની અંદર એવું કહેવાય છે કુલ 48 કિલોમીટરની આ યાત્રા હોય છે, જેમાં 2 નાઇટ અને 3 દિવસની આ યાત્રા હોય છે. મિત્રો, અત્યારે કૈલાસ માનસરોવરની આખી યાત્રા જે છે એની અંદર હિમવર્ષા રસ્તામાં થઈ હતી. પણ આ ગ્રુપ એક એવું છે કે જેમાં અમે લોકોએ નક્કી કર્યું હતું કે વરસાદ ગમે એટલો પડે, બરફ ગમે એટલો પડે, પણ અમે બધા યાત્રા ચાલતા કરીશું. અને એમાંથી લગભગ 60થી ઉપરની એજના વ્યક્તિઓ પણ અમારી પાસે છે. ઘણા બધા લોકોને ઘણી બધી બીમારી છે, તાવ પણ આવ્યો હતો, વોમિટ પણ થઈ હતી. પણ લોકોના મનમાં એક સંકલ્પ હતો કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ,
જે મનથી નક્કી કરે છે કે મારે પ્રદક્ષિણા કરવી છે અને કરવી છે, અને આ બધાએ લગભગ ઘણા બધા લોકોએ ચાલતા પ્રદક્ષિણા કરી છે અને હું ઘોડા ઉપર કરી છે. છેલ્લે મહાદેવજીના દર્શન પણ સારા કર્યા છે અને લોકોને અલગ અલગ અનુભૂતિ, ભગવાનના દર્શન કરીને ઘણાની આંખમાં આંસુ જોયા છે, ઘણાના ભગવાનની અંદર અલગ અલગ સ્વરૂપ જોવા મળ્યા છે. તો આપણે જાણીશું, અહીંયા અમારા બધા ગ્રુપના બધા મેમ્બર છે, એમાં દરેક લોકોને એની અનુભૂતિ કેવી થઈ છે. तो सुमन माता जी, आपको ये भगवान की अनुभूति कैसे हुई यहाँ? हर हर महादेव। जैसा कि गुरु जी ने बोला, शिव संकल्प अस्तु, मेरे लिए ये एक सपना साकार होने वाली बात है. 65 प्लस के बाद लॉट ऑफ चैलेंजेस, एनर्जी वो नहीं है, स्टेमिना वो नहीं है, बट देयर वाज एन एनर्जी व्हिच वाज पुलिंग मी, कम ऑन, आई एम देयर. एंड ये इतना अद्भुत अनुभव रहा. अगर આપણે બીજા દર્શકની જોડે જઈશું કે એમને કૈલાસના દર્શન કર્યા પછી ઘણા લોકોની આંખમાં આંસુ આવે છે, એમને અલગ અલગ શિવના સ્વરૂપ દેખાતા હોય છે, તો તમને શિવના દર્શન કરીને કેવો અનુભવ થયો છે? બહુ જ ડિવાઇન અદ્ભુત અનુભવ થયો છે. જીવતા જીવ સ્વર્ગ એટલે કૈલાસ માનસરોવર. અદ્ભુત રહ્યો અનુભવ. કણ કણમાં શિવ કહેવાય ને, એવી રીતે કણ કણમાં અહીંયા મહાદેવની અનુભૂતિ થઈ છે. માનસરોવરની અંદર પથ્થર ઉપર અલગ અલગ આકૃતિ જોવા મળે છે. કઈ આકૃતિ? અમે તો બહુ નસીબદાર હતા. અમે જાતની આકૃતિઓ મળી. અમને બે પથ્થર એવા મળ્યા જેમાં ઓમની આકૃતિ હતી, એકમાં ત્રિશુલની આકૃતિ હતી, એકમાં સ્વસ્તિક હતા, એક ગણેશજીની આકૃતિ વાળા મળ્યા, એક આખો સમજો તમે મિની કૈલાસ હોય એવો બી એક બહુ નાનો પથ્થર આમ તસલી આંગળી પર આવી જાય એવો. મતલબ અહીંયા પથ્થરમાં પણ દેવતાઓની આકૃતિ જોવા મળે છે. તમે બેન માનસરોવરમાં રાત્રિના સમયે પણ શું અનુભવ કર્યો છે? અમે બે રાત્રિનો અનુભવ છે અમારો. અમે પહેલી રાત્રિ એક દિવ્ય જ્યોતના દર્શન કર્યા અને બીજી રાતે મેં 3 દિવ્ય જ્યોતના દર્શન કર્યા હતા. આકાશમાંથી જે તારા આકાશમાંથી દીવા રૂપે દિવ્ય જ્યોત આવતી હતી અને માનસરોવરમાં સમાતા હતા. એના દર્શન કર્યા. આ છે દર્શનભાઈ પટેલ, જેમને કૈલાસ માનસરોવરની યાત્રા પૂર્ણ કરી, એમનો અનુભવ જાણીએ. હર હર મહાદેવ. કૈલાસ માનસરોવર એટલે એક મારું ડ્રીમ હતું અને એ યાત્રા મહાદેવની કૃપાથી અને પ્રફુલભાઈ ગુરુજીની કૃપાથી એ પૂર્ણ થઈ જાય. અમે કૈલાસ માનસરોવર યાત્રામાં એટલા અડચણો આવી છે કે જેની અંદર અમે લાગતું હતું કે અમે પરિક્રમા કરી જ નહીં શકીએ, પણ ગુરુજીના સ્ટ્રોંગ, અમારે ડિવાઇન અમારી બ્લેસિંગ હતા, અમારે કરવી જ હતી. એ રીતે અમે સ્ટ્રોંગ અમે થઈ ગયા અને અમે આફ્ટર એન્ડ અમે પરિક્રમા પૂર્ણ કરી દીધી છે. તેમને અલગ અલગ એક્સપિરિયન્સ થયા છે. અમે 3 ફેસના દર્શન કર્યા, નોર્થ ફેસ, સાઉથ ફેસ અને ઈસ્ટ ફેસ. એની અંદર દરેકમાં અમને દરેકે અલગ અલગ આકૃતિના અનુભવ થયા છે. સાઉથ ફેસમાં અમને ગણપતિ દાદાના દિવસો ચાલતા હતા, અમને ગણપતિ દાદાનું મુખ દેખાયું હતું. નોર્થ ફેસમાં અમને હનુમાનજીનું આકૃતિ મને દેખાઈ છે. ત્યાં અમને અલગ અલગ સ્ટોનમાં ભગવાનની આકૃતિવાળા અમે સ્ટોન પણ લીધા છે. તો અમારો એક ઓવરઓલ એક્સપિરિયન્સ ગુરુજીના બ્લેસિંગથી એકદમ સરસ રહ્યો અને હું એન્કરેજ કરું કે તમે નેક્સ્ટ યાત્રા બી પ્લાન કરો તો ગુરુજી સાથે જ કરો. હર મહાદેવ. મારું નામ કીર્તિબેન છે અને હું વાપીથી આવી છું. અને મને માનસરોવરની અંદર અદ્ભુત એવા મહાન કથાકાર પ્રફુલભાઈ પંડ્યા જોડે શિવકથા કરવાનો મોકો મળ્યો. મારું એક ડ્રીમ હતું કે મને શિવકથા કરવી છે. જન્માંતરના ભાગ્યોનો ઉદય થાય ત્યારે શિવકથા માનસરોવરની અંદર કરવા મળે છે. તો હું મારા સેલ્ફને બહુ જ ભાગ્યશાળી સમજું છું. મને અદ્ભુત એવું શિવકથા સાંભળવા મળી. શિવ પૂજન કર્યું, હવન કર્યું, પિતૃતર્પણ કર્યું અને માનસરોવર કૈલાસ યાત્રા પેદલ કરી 100 કિલોમીટર. પ્રફુલ મહારાજે અમારા બધા જ ટીમ મેમ્બર હતા, બધાને ખૂબ જ ઉત્સાહ આપ્યો અને એમની ઉષ્મા, એમની હૂંફ, એમના માર્ગદર્શનથી અમે શિવ ભગવત પ્રાપ્તિ માટે, શિવલોકની પ્રાપ્તિ માટે એક સ્ટેપ નજીક ગયા અને સ્વર્ગની અનુભૂતિ થઈ અને શિવ અને પાર્વતીના ખૂબ અદ્ભુત અમને આશીર્વાદ પ્રાપ્ત થયા. હું મારા જીવનને ધન્ય સમજું છું અને પ્રફુલભાઈ ગુરુજી પંડ્યાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમની કૃપાથી મારું એક ડ્રીમ હતું શિવ કથા કરવાનું
અને અદ્ભુત મને પુણ્યકર્મ કરવાનો ચાન્સ મળ્યો. જીવનમાં શિવ પાર્વતીની કૃતજ્ઞતા હું વ્યક્ત કરું છું અને પ્રફુલ્લ મહારાજની પણ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. મેં પેદલ 16 કિલોમીટર અમારી આખી ટીમ સાથે પ્રફુલ્લ મહારાજ જોડે કરી અને બહુ જ મનની અંદર જે સ્મૃતિ છે એ અકલ્પનીય છે અને જીવનભર એની સ્મૃતિ સાથે રહેશે અને શિવ પાર્વતીની અદ્ભુત કૃપા આશીર્વાદ પ્રાપ્ત થયા અને મહારાજના પ્રફુલ્લભાઈ ગુરુજીના પણ અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થયા. થેન્ક યુ સો મચ. સર્વ લોકોને મારી નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં પ્રફુલ્લ મહારાજ જોડે તમે જરૂરથી કૈલાસ માનસરોવર યાત્રા પ્લાન કરજો. બહુ જ સરસ અનુભવ રહ્યો છે. ખૂબ જ આનંદમય, મંગલમય, શુભથી પણ શુભ, મંગલથી પણ મંગલમય અને કલ્યાણથી પણ કલ્યાણમય એવી શિવ યાત્રા રહી. ઓમ નમઃ શિવાય. કૈલાસ યાત્રા આ વખતે અમે જે યાત્રા કરી છે જેમાં ઘણા બધા લોકોને અમે લઈ ગયા, કેમ કે અમે રસ્તાની અંદર માર્ગની અંદર શિવજીનું સ્મરણ કરાવ્યું, શિવજીની કથા કહી, દરેક વસ્તુની કથા કહેતા લઈ ગયા છે, જેથી શિવ સ્વરૂપ અથવા શિવ નામ અથવા શિવ જપ કરવાથી વ્યક્તિના શરીરમાં અલગ પ્રકારની તાકાત ઉત્પન્ન થાય છે અને તે તાકાત, તે શક્તિ દ્વારા કૈલાસ પર્વતની પ્રદક્ષિણા તે લોકો કરી શક્યા. મારું નામ ચેતનાબેન જોશી છે. હું જીવરાજ પાર્કથી આવું છું. મને અહીંયા આગળ આવવાની બહુ વર્ષોથી ઈચ્છા હતી, પણ ઈશ્વરે મને અત્યારે બોલાવી. પણ મેં ભગવાનને કહ્યું આજના દર્શનમાં મારું લખી લેજો નામ. ભગવાન આજની હાજરીમાં મારું લખી લેજો નામ. ભગવાને મારી આટલી હેલ્થ સારી ન હોવા છતાં પણ આવી શકી ને ભગવાને મને ખૂબ સહકાર આપ્યો. ઈશ્વરે મને ખૂબ સહકાર. પ્રભુ તમારી ઓમ નમઃ. તમે શિવજીના દર્શન ત્રણેય મુખના કર્યા છે ને? હા. અને ઘોડા ઉપર કર્યા? ઘોડા ઉપર કર્યા. તમને આમ શું આમ ભગવાનને મળીને આમ શું લાગ્યું? આંખ બંધ કરું તો મને ભગવાન જ દેખાય છે. તમે તમારી ભક્તિ બહુ દ્રઢ છે ને મહાદેવજીની મળીને આયા. ઘણા વર્ષોની તમારી ઈચ્છાઓ હર હર મહાદેવ. મારું નામ ચંદ્રિકાબેન સોની છે. હું અમદાવાદથી આવું છું. ઘણા વખતથી વર્ષોથી મારી આ એક આશા પૂરી થઈ છે અને જે જીવનું જે મિલન થાય છે એ આજે મને અહેસાસ થયો છે. અને કૈલાસ માનસરોવરની અંદર ખુદ 3 જ્યોતિ મેં જોઈ છે. મને ખૂબ આનંદ થયો. અદ્ભુત લીલા છે કે જેમાં શિવ અને શક્તિની લીલા છે. એમાં ત્રિશુળ, શિવ, શક્તિ દોનોનું આભાસ થાય છે. ઓમ નમઃ શિવાય. હા, હું રમીલાબેન ગોકલાણી પાલનપુર બનાસકાંઠાથી આવું છું અને કૈલાસ માનસરોવર આવવાની મારા ઘણા સમયથી ઈચ્છા હતી અને અહીંયા આવ્યા પછી મને ખૂબ જ અલૌકિક અનુભવ થયો છે. ખૂબ જ દિવ્યતમ અનુભવ થયેલો છે. તે પણ મહાદેવની કૃપા છે, એનું કોઈ વર્ણન કરી શકાય તેવું નથી. હર હર મહાદેવ. હું પ્રતિમાબેન અગ્રવાલ. મારી બહુ ઈચ્છા હતી કૈલાસ માનસરોવર આવવાની. મારી ગુરુજીએ ઈચ્છા પૂરી કરાવી. મને જીત કરીને લઈ આવ્યા કે ના ચાલો, તો મને બહુ સારા દર્શન થયા. હું એટલી બધી ખુશ છું કે અહીંયા આવીને મારી આત્માને શાંતિ મળી છે અને મને બધી રીતે સારું છે. કૈલાસ યાત્રા પહેલા તમે બીમાર હતા, દાખલ? હા, મને 1-1.5 મહિનાથી હું બીમાર હતી. મને ગ્લુકોઝ ચડતા હતા, તોય મેં હિંમત કરીને અહીંયા આવી છું. મને એકદમ સારું રહ્યું અત્યારે. એવું કહેવાય છે કે કૈલાસ માનસરોવર આવવા માટે માણસનું મન એકદમ મજબૂત હોય. તન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મન મજબૂત હોય તો ચોક્કસ એની યાત્રા પૂરી થાય છે. મને પ્રતિમાબેનની પણ યાત્રા પૂર્ણ થઈ. હર મહાદેવ. મારું નામ દિલીપ કુમાર અશ્વિનકર ત્રિવેદી. હું મહેસાણાનો રહેવાસી છું અને પૂજ્ય શ્રી ગુરુજી પ્રફુલભાઈ પંડ્યાના માર્ગદર્શન છે કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન કરવામાં આવેલું. તે આયોજન મેં સાંભળ્યું તો મને ખ્યાલ આવ્યો કે પૂજ્ય ગુરુજી આધ્યાત્મિક માર્ગદર્શન ખૂબ જ સારી રીતે કૈલાસ માનસરોવરનું આપે છે. જેના કારણે હું એમની યાત્રામાં જોડાયેલો. પૂજ્ય ગુરુજી પ્રફુલભાઈ પંડ્યાએ ત્યાં જે કૈલાસ માનસરોવર યાત્રાની અંદર એક તો સૌ શિવકથા ત્યાં કરી, ત્યારબાદ એમને માનસરોવરની અંદર તર્પણ વિધિ કરાવી, તેમને ત્યાં શિવ યજ્ઞ કરાવ્યો, ત્યારબાદ એમને જે પરિક્રમા કરાવી એ પરિક્રમા અમને એટલો અદ્ભુત અનુભવ અમને થયો કે જે પરિક્રમાની એમને જે મહત્વ સમજાવ્યું, એમને દરેક સ્થળનું મહત્વ સમજાવ્યું, એ સમજાવી અને અમને ખૂબ એમને માર્ગદર્શન આપ્યું. જેના કારણે અષ્ટાપદનું જે મને મહત્વ એમને સમજાવેલું તેમાં હું ખૂબ જ રડી પડ્યો અને હું એક શિવ ભક્ત તરીકે મને એટલી લાગણી થઈ કે જગ્યાની ઉર્જા કંઈક અલગ પ્રકારની હતી અને જે પ્રમાણે ગુરુજીએ કહેલું તે પ્રમાણે તમામ એ સ્થળે એવા અનુભવો બધા ભક્તોને થયેલા છે. હું સન્નુભાઈ જીગરામભાઈ દલવાડી નારણપર ક્રોસિંગથી આવું છું અને છેલ્લી 4-5 મિટિંગમાં હું બધે કૈલાસ માનસરોવર માટે જતો હતો. ગુરુદેવ
સાહેબના કોન્ટેક્ટમાં આવીની પહેલી જ મિટિંગમાં મેં હા પાડી અને હું કૈલાસ માનસરોવરમાં આધ્યાત્મિક અને ભક્તિભાવવાળી ભગવાનની જે અનુભૂતિ થઈ આજથી નક્કી કર્યું કે હવે સાષ્ટાંગ નમસ્કાર સિવાય એનો અનુભવ કરવો. હું દીપ્તિ વિસાવડિયા કૈલાસ માનસરોવર યાત્રામાં ઘોડા પર તો 5-6 કિલોમીટર ચાલી પછી ઘોડા પર બેઠી હતી, પણ ખૂબ જ સરસ અનુભવ રહ્યો. ભગવાનની અનુભૂતિનું એનું કંઈ વર્ણન ન કરી શકાય, પણ ગુરુજીની કૃપાથી બધું બહુ સરસ રીતે પાર પડી. હર હર મહાદેવ. મારું નામ નરોત્તમભાઈ માવજીભાઈ ચંદિયારા. હું રાજકોટથી આવું છું. અમે પતિ પત્ની બંને છીએ. મારી ઉંમર 68 વર્ષ છે, પત્નીની ઉંમર 65 વર્ષ છે. અમે 4 વર્ષથી એમ કે પ્રતીક્ષા કરતા હતા. કોવિડને કારણે એ બંધ હતું અને જ્યારે ખુલ્યું ત્યારે અમે પ્રફુલભાઈ સાથે નામ લખાવેલું જ હતું. તો એ એમ કે યાત્રા શરૂ થઈ અને યમદ્વારથી ઘોડો પણ મળતો હતો, તો છતાં અમે ના લીધો અને અમે ચાલીને અમારી જે યાત્રા છે એ સંપૂર્ણ પૂરી કરી અને સારી રીતે અમને સારો એવો અનુભવ થયો. અને શિવ છે એ બધાને સારી એવી અનુભૂતિ કરાવે એવી અપેક્ષાઓ. તમારી આટલી એજ હોવા છતાંય તમને વાહન પણ અહીંયા મળી શકો તેમ, ઘોડો પણ મળી શકે તો તમે કેમ ના લીધું? કારણ કે અમારી એવી દ્રઢ ઈચ્છા હતી કે અમારે ચાલીને જ પરિક્રમા પૂરી કરવી છે. એટલા માટે અમે એમ કે પહેલેથી જ નક્કી કર્યું હતું કે ચાલીને જ જવું છે. એમ ગમે મળે જે કંઈ થાય એ, કારણ કે શ્રદ્ધા હતી અમારી. ધનથી કૈલાસ પ્રદક્ષિણા નથી થતી, ધન દ્વારા નથી થતી, પણ મન દ્વારા. મન તમારું મક્કમ છે તો કૈલાસ યાત્રા ચોક્કસ થાય. ઘણા બધા લોકો ત્યાં જાય છે ચોક્કસ, શિવજીના દર્શન કરીને પાછા આવે છે, પણ અમુક લોકો અને જેમની જોડે પાછા સિદ્ધ પુરુષો હોય, સાધુ સંત હોય, આધ્યાત્મિક વ્યક્તિ હોય, તે લોકો ધર્મનું ની અંદર શિવ કથા કહેતા અથવા શિવનું નામ જપતા જપતા લઈ જાય અને જેના કારણથી કૈલાસની પૂર્ણ પ્રદક્ષિણા થતી હોય છે. તો આ વખતે અમારા કાર્યાલયનો સંપર્ક કરી ત્યાં લખાવી દેજો. જય ભગવાન, હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.